આ તો મને આમ ઉમળકા આવે છે, પણ બધા જ કલાકારોની આપણે મોજ લેવાની છે. એટલે બાપુનો આ મારો પુષ્પહાર કયો તોય ભલે. ગઈકાલે ભાવનગર જાતા જતા ગાડીમાં મેં આ છંદ બનાવ્યો છે અને પૂજ્ય લાલ બાપુના ચરણમાં હું અર્પણ કરું છું. શબ્દો ઉપર ધ્યાન દેજો, તમને મજા આવશે. માતાજી લખાવે ત્યારે લખાય, પણ ચારણ કે શબ્દો અચ્છા તો હોતે હૈ. હા, તો બાપુને આ પુષ્પહાર પહેરાવું છું હું, શબ્દોના પુષ્પોનો હાર. એટલા માટે મને વાંચીને ગાઉં છું, એટલે એકચ્યુઅલી મારું ભણતર થોડું ઊંચું, એટલે ક્યાંક અટકતો થાય તો વાંધો નહીં. હા, કઈ ગાવે સદા ગાયત્રી માં ઉતરી વેણું તટે, ગાવે સદા ગાયત્રી માં ઉતરી વેણું તટે. સદાયના માટે ગાયત્રી ગાતા હોય બાપુ, અને ઈ જગદંબા ઈ શક્તિ માં ગાયત્રી વેણું તટે એટલે વેણુ નદીના કાંઠે ઉતરી છે. અને અહીંયા આવીને જોઈ તો આપણને કંઈક થાય કે નહીં, અહીંયા કંઈક તત્વ કામ કરે છે. એટલા માટે ગાવે સદા ગાયત્રી માં ઉતરી વેણું તટે, સતધર્મનો તું સ્તંભ બાપુ રોમ રોમે શિવ રટે. સતધર્મનો તું સ્તંભ બાપુ રોમ રોમે શિવ રટે. સાતો સનાતન તણો સાધુ રામથી જેને રતી, લખ લાખ નમણું લાલ બાપુ ગધે થડ ગાદીપતિ. લખ લાખ નમણું લાલ બાપુ ગધે થડ ગાદીપતિ. ચારણના શબ્દો છે. ઓપે સ્વર્ગથી હવાયું આશ્રમ બાપુ આપનું. અરે વેણુ કાંઠે આવી નીકળી રોળેથી ગધેથડ ગાયત્રી આશ્રમ એટલું વાંસીને હૈયામાં વાઇબ્રેશન નું આવે તો અમારા લાલ બાપુ નું ભજન નો કહેવાય. ભલા માણસ એવો બાવલિયો બેઠો છે અહીંયા આડીકમ. હા હા હા, એટલા માટે ઓપે સ્વર્ગથી સવાયું આશ્રમ બાપુ આપનું. એ મારા નાથ દ્વારકા વાળા, અમારા માટે તો ગાયત્રી આશ્રમ જ અમારું સ્વર્ગ છે. ભલા માણસ, આનાથી મોટા આનંદ બીજે ક્યાં અમારે હોય છે. જય હો બાપુના બંધુશ્રી, જો કેવા મોજથી આમ રમી રહ્યા છે. એટલા ઓપે સ્વર્ગથી સવાયું આશ્રમ બાપુ આપનું, જપતાય દુઃખ જાતું રહે છે ત્રિવિધિ ના તાપનું. જપતાય દુઃખ જાતા રહે છે ત્રિવિધિ ના તાપનું. અને બાપુની પાસે જાય ધીરે દઈને હરખાઈ ને અહીં એનામાં હાથ ઊંચો કરે, હરખાઈ ને હરખથી તો આપણને મોજના તોરા છૂટી જાય. એટલે હરખાઈ કરતા હાથ ઊંચો, હરખાઈ કરતા હાથ ઊંચો મલકની સુધરે મતી. લખ લાખ નમણું લાલ બાપુ ગધે થડ ગાદીપતિ. લખ લાખ નમણું લાલ બાપુ ગધે થડ ગાદીપતિ. હા, અમર રહી જવી જોઈએ સાહેબ. વાળા
આશીષ થી આઘા કર્યા. કેટલાય આવે દુનિયાના સંતાપના પોટલા લઈ, પણ બાપુના આશીષ મળે કે બાપુ અમારા સંતાપ પયા ગયા, અમને અહીંયા શાંતિ થાય છે. અમે અહીંયાથી ગયા પછી અમારે કઈક રીતિ સીધી બીજી આ દેખાય છે અમને. એટલે વાલા પવિત્ર વંશમાં અવધૂત યોગી અવતર્યા, સંતાપ સગળા લોકના આશીષ થી આઘા કર્યા. આવા કઠણ કળિકાળમાં તું ધર્મ યુદ્ધે મહારથી, લખ લાખ નમણું લાલ બાપુ ગદે ધડગાદીપતિ, લખ લાખ નમણું લાલ બાપુ ગદે ધડગાદીપતિ. તો આ એક છંદ ગાઈ ગયો તો મારે ઘણું હતું, મને એમ એટલી મજા આવે છે. જોજો હવે જો ભાણજી ભડકે લલાટ, જો ભાણજી લલાટ ભડકે શ્વેત વસ્ત્રો શોભતા. સૂરજ ઉગ્યો લલાટ ભડકે છે. જોજો ભડકે એટલે આમ જળાલા મારે. આહા જોજો જો ભાણજી લલાટ ભડકે શ્વેત વસ્ત્રો શોભતા, હસમુખ ને તાળવા દીદાર તમણા દેવતા. હે દેવતા, તમે બાપુ અમારા માટે દેવતા છો, અમારા માટે મૃત્યુલોકમાં અમારી હારે છો, એટલે તમે માણસ છો એવું અમે નથી માનતા. એટલે જો ભાણજી લલાટ ભડકે શ્વેત વસ્ત્રો શોભતા, હસમુખ ને તાળવા દર્શન તમારા દેવતા. કહે રાજ નેણે અમીને વેણે વહે છે સરસ્વતી, કહે રાજ નેણે અમીને વેણે. દુનિયાના ઝેર ચડે આપણને, ક્યાંય હક નો થાય, ઘણા કરોડો અરબોપતિ હોય, પણ ક્યાં જાય તો કે લાલ બાપુ પાસે જાવ થોડીક શાંતિ થાય હો. એવા કેટલાય આવે છે. દુનિયાના ઝેર ચડે, દુનિયાના ફૂફાડા કાળોતરા નાગના દંભના બીજા ત્રીજા, અને ઈ ઝેર ચડે અને ઈ ઝેરને ઉતારે એવું અમી હજી કોઈ કોબરા કઈડો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. પણ જેને પોતાના કરડે, જેને માણસ કરડે, એના ઝેર તો લાલ બાપુ જેવો કોઈ સાધુડો ઉતારી શકે, બાકી બીજાથી ન ઉતરે એના. અને એના માટે કયું અમૃત? તો કે એ અમૃત બાપુના નયનમાં છે, નયનમાં એટલે આંખની મીઠી નજરમાં છે, ઉતરી જાય ઝેર. એટલા માટે જો લલાટ ભડકે શ્વેત વસ્ત્રો શોભતા, હસમુખ ને તાળવા દર્શન તમારા દેવતા. કહે રાજ નેણે, સાંભળજો, કહે રાજ નેણે અમીને વેણે વહે છે સરસ્વતી, લખ લાખ નમણું લાલ બાપુ કદે ધડગાદીપતુ, લખ લાખ નમણું લાલ બાપુ કદે ધડગાદીપતુ, લખ લાખ નમણું લાલ બાપુ કદે ધડગાદીપતુ, લખ લાખ નમણું લાલ બાપુ. લખ લાખ નમણું લાલ બા. આ એક છંદ ઉપર આખી રાત બોલાય તો આપણે વર્ણન કર્યા વગર એમને સીધી વાત. જય હો, જય હો.